સેમિનારનું આયોજન કરાયું। નખત્રાણા ખાતે મેઘવંશી મારું વણકર સમાજ માકપટ વિભાગ દ્વારા નખત્રાણા સમાજવાડી મુકામે યુવા અને મહિલા સંઘ દ્વારા આયોજિત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈનો ગ્રાઉન્ડ પાસ કરેલા વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન ખૂબ સફળ રહ્યું। આજનો અનુભવ ખૂબ સરસ રહ્યો। ખૂબ ઊંડાણપૂર્વક વિવિધ અધિકારીઓએ સમજ આપી। ખાસ કરીને વાગડથી પધારેલા જગદીશભાઈ સોલંકી અને વિગોડીના વાઘેલા સાહેબ અને એમની આખી ટીમ અને પીઆઈ મકવાણા સાહેબ દ્વારા આગામી પરીક્ષા વિશે ખૂબ જ સરસ અને પાયાની સમજણ આપી હતી। મકવાણા સાહેબે પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી એ બાબતે મહત્વની વાતો કરી હતી, જેમ કે ન્યૂઝપેપર કે કોઈ પણ મેગેઝિન વાંચતી વખતે ટૂંકમાં વિષયના વિવિધ વિભાગ પ્રમાણે નોટ્સ બનાવવી ખૂબ જ જરૂરી છે, જેથી અંતિમ સમય પુનરાવર્તન કરી શકાય। પાછલા વર્ષોના પેપર સોલ્વ કરીને કયા ટોપિક વિશે વારંવાર પ્રશ્નો પૂછાય છે એ અનુસાર તૈયારી કરવાથી બોજ ઓછો થાય છે અને બાબતે ભુજથી પધારેલા સોલંકી સાહેબે પોતાનો અનુભવ શેર કર્યો હતો। વિદ્યાર્થીઓના અનેક પ્રશ્નો વિશે તમામ અધિકારીઓ દ્વારા ખૂબ સરસ સોલ્યુશન આપવામાં આવેલ હતું। 10મું ફેલ થનાર વિદ્યાર્થી પણ ધારે તો તનતોડ મહેનતથી આગળના અભ્યાસમાં હોશિયાર થઈ શકે છે એ વાત આવનારા અનેક અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ સરસ રીતે સમજાવવામાં આવ્યું હતું। ભણી ગણીને સમાજ પ્રત્યે વફાદાર રહેવા માટે શિક્ષિત બનવા પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો। ભલે વિદ્યાર્થીઓ ખૂબ ઓછા હતા, પરંતુ બધા જ ગ્રાઉન્ડ પાસ કરેલ હતા અને ટૂંક સમયમાં સફળ અધિકારીઓ બનવા લાયક હતા। ખૂબ ઓછી સંખ્યામાં શાંતિથી જાહેર પરીક્ષા વિશે જાણકારી મેળવવામાં વિદ્યાર્થીઓને પણ સરળતા રહી હતી। કઈ રીતે પરીક્ષા પાસ કરી શકાય તે બાબતે વિગતે ચર્ચા થઈ અને દિનેશ મારવાડા, મોહન મારવાડા એન્ડ ઇઝ ટીમ દ્વારા આવા શૈક્ષણિક સેમિનારનું આયોજન ખૂબ જ સરાહનીય પ્રયાસ છે। દેવીસરથી સૌથી મોટી સંખ્યામાં ગ્રાઉન્ડ પાસ ઉમેદવારો સાથે આદરણીય ગણપત જેપાર સાહેબ પણ સેમિનારને સફળ બનાવવામાં અગ્રેસર રહ્યા। દેવજીભાઈ સીજુ, ખેંગારભાઈ નેજાર, ડાયાલાલ ગોરડિયા તેમજ કરણભાઈ બુચિયા, હર્ષદભાઈ સંજોટ, પ્રેમીલાબેન મારુ, કમળાબેન સીજુ, દેવીબેન કોડીચા જેવા અગ્રણીઓ પણ હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો। રશ્મિબેન સોલંકી, મહિલા કોન્સ્ટેબલ ભુજ દ્વારા ખૂબ જ પ્રેરણાદાયી અને હોંસલો બુલંદ કરનાર ધારદાર રજૂઆત કરાઈ હતી। નખત્રાણા એએસઓજી જિજ્ઞાબેન સીજુ હાજર રહ્યા હતા। સમગ્ર સેમિનારનું ઉદ્ઘાટન મથલના ભીમજીભાઈ જેપાર સાહેબે સાંભળ્યું હતું। યુવા સંઘ મહામંત્રી મોહનભાઈ સીજુએ સમગ્ર આયોજન ટીમ અને પધારેલા માર્ગદર્શકો તેમજ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર માની આભાર વિધિ કરી હતી તેવું મોહનભાઈ સીજુની યાદીમાં જણાવાયું હતું। રિપોર્ટ બાય પ્રેમજી બડિયા, કચ્છ કેર ટીવી ન્યૂઝ, મોટી વિરાણી, તાલુકો નખત્રાણા।